નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 1992ની સાલમાં સંબંધિત મુદ્દાઓની ચર્ચા બાદ 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની માન્યતા યુનો દ્વારા મળી હતી। તે અનુસંધાને 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ છે। તે અંતર્ગત આજે સાવલીનગર અને સાવલી ડેસર તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવકો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થઈ પ્રાચીન આદિવાસી પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે પ્રાચીન શૈલીમાં નૃત્ય અને ભારે ઉત્સાહ સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। આદિવાસી સમાજ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે સાવલીનગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી સાવલી પાસેના જાવલા ગામે હનુમાનજી મંદિર ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી। પોતાને ખરા અર્થમાં પ્રાકૃતિક રક્ષક મનાતા આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પોતાની આગવી પ્રાચીન શૈલીમાં ગીત સંગીતના તાલે પરંપરાગત નૃત્ય સાથે આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। જય આદિવાસી। આજ રોજ તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અમે સાવલી ડેસર આદિવાસી સમાજે જે સાવલીમાં ઉજવણીનું કાર્યક્રમ કર્યું છે ડીજેના સતવારે અને ભીમનાથ મહાદેવથી જાવલા સ્થળે હનુમાનજીના મંદિરે રેલી પૂર્ણ કરવામાં આવે છે। જય જોહાર, જય આદિવાસી। શું નામ તમારું? મારું નામ વિવેક વસાવા, સાવલી તાલુકા ઉપપ્રમુખ।